30 ડે ચેલેન્જ ડે 5. શું તમને ખબર છે બેકિંગ પાવડર અને બેકિંગ સોડામાં ડિફરન્સ શું છે? કેમ આપણે બંને યુઝ કરીએ છીએ? બેકિંગ સોડામાં ખાલી એક જ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે અને એ છે સોડિયમ બાયકાર્બોનેટ. કે સોડા ત્યારે જ એક્ટિવ થાય જ્યારે ખાટી વસ્તુ જોડે એડ થાય, જેમ કે લીંબુનો જ્યુસ, વિનેગર, બટરમિલ્ક, કર્ડ અને હા, એમાંનું એક છે ક્રીમ ઓફ ટાર્ટર. હવે ક્રીમ ઓફ ટાર્ટર શું છે એ જો તમને ના ખબર હોય તો તમે મને કમેન્ટ ડાઉન કરી શકો છો. હું તમને તમારા ડીએમમાં તમને ક્રીમ ઓફ ટાર્ટરની ડિટેલ્સ તમને શેર કરી દઈશ. અને આ છે બેકિંગ પાવડર. તો બેકિંગ પાવડરમાં મેઇન બે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે, સોડિયમ બાયકાર્બોનેટ અને કોર્નફ્લાવર. હવે બેકિંગ પાવડરમાં તમે અત્યારે અહીંયા જોઈ રહ્યા છો, અગર જો તમને દેખાય તો અહીંયા લખેલું છે ડબલ એક્શન. ડબલ એક્શન એટલે કે બે વાર એક્શન થાય છે. બેકિંગ પાવડર જ્યારે આપણે કોઈ બી વેટ ઇન્ગ્રેડિયન્ટ જોડે કમ્બાઈન કરીએ છીએ ત્યારે ફર્સ્ટ ટાઈમ એક્ટિવ થાય છે, બીજી વાર એક્ટિવ થાય છે જ્યારે એ ઓવનમાં જાય છે, એટલે કે એને હીટ મળે છે ત્યારે સેકન્ડ ટાઈમ એ એક્ટિવ થાય છે. શું તમારા ફ્રૂટ ટીન ઓપન કર્યા પછી 2 કે 3 દિવસમાં સ્પોઇલ થઈ જાય છે? તો એ આપણે જાણીશું ડે 6 માં. અને હા, જો તમને આ મારો કન્ટેન્ટ યુઝફુલ લાગતો હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર તમે મને ફોલો કરી શકો છો અને યુટ્યુબ ઉપર તમે મને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ.